વડોદરામાં નિઝામપુરા બસ ડેપોથી થરાદ સુધીની નવી એસટી બસ સેવા શરૂ થતી વખતે સ્થાનિક નાગરિકો ઉગ્ર હોબાળામાં ઉદ્ગત રહ્યા હતા। નાગરિકોએ જણાવ્યું હતું કે અગાઉ અનેક બસો ચાલતી હતી ત્યારે પણ હાલ એક બસથી તેઓ છે જે એસટી તંત્રએ 40 રૂટ પર બસો બંધ કરવાના પગલાં લીધા છે, જેના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે। નાગરિકોનું કહેવું છે કે અન્ય રૂટો પર ફરીથી બસો શરૂ ન કરવામાં આવે તો ચૂંટણીમાં વિપરીત અસર પડી શકે છે। કેટલાક લોકોએ નિઝામપુરા બસ ડેપો અસામાજિક તત્વો માટે અડ્ડો બનાવવાનો પણ આક્ષેપ કરાયો છે, જે ધારાસભ્ય કેયુ રોકડિયાની આગેવાનીમાં આ બસ સેવાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટરોને પણ નાગરિકોને ઘેરા પ્રશ્નો સાથે સામનો કરવો પડ્યો હતો। જે વડોદરામાં એસટી બસ ઉદ્ઘાટન પર હલચલ મચી ગઈ છે। નાગરિકોમાં ઉગ્ર હોબાળો જોવા મળ્યો હતો અને સાથે વિરોધ પણ જોવા મળ્યો હતો। બસ રૂટ પર નારાજગી અને આક્ષેપો સામે આવી રહ્યા હતા। નિઝામપુરા બસ ડેપો પર સમર્થન અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, જે ધારાસભ્ય કેયુ રોકડિયાની આગેવાની પ્રસ્થાન હાથ ધરવામાં આવ્યું હતું। હું ગણેશભાઈ પટેલ બોલું છું, મહેસાણા નગર રહું છું। આ એરિયાની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 10 લાખ માણસો રહે છે અને નિઝામપુરા ડેપો સ્પેશિયલી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે જ બનાવવામાં આવેલો હતો। અગાઉ 30 થી 35 બસો રોજે આવતી હતી અને જતી હતી અને એ ફેસિલિટી એટલી સરસ હતી કે બધા લોકો ખુશ હતા, પણ અચાનક કોઈ કારણસર આ એક પણ બસ આવતી નથી કે જતી નથી। આખો નિઝામપુરા ડેપો સુમસામ થઈ ગયો છે અને અનિતિ ધામનો અડ્ડો બની ગયો છે। તો અમારા બધાની લાગણી એવી છે કે આ એક બસથી કંઈ પર્પઝ સર્વ થવાનો નથી। તો અમારા બધાની માગણી છે કે ઉત્તર ગુજરાતની બધી જ બસો આ ડેપોમાં જેમ આવતી હતી અને જતી હતી એવી જ રીતે ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બધી જ બસો સેન્ટ્રલ એસટી ડેપોથી નિઝામપુરા ડેપો આવે અને નિઝામપુરા ડેપોથી ફર્ટિલાઇઝર થઈને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય અને એ જ રીતે પરત આવે તો આ એરિયાના બધા જ મુસાફરોને લાભ મળે અને બધા ખુશ રહે। અમે સિનિયર સિટીઝનના 4 અહીં મંડળો ચાલે છે। સિનિયર સિટીઝનને સવારે 4 વાગે રિક્ષા મળવી પણ અઘરી પડે, એટલે ડેપો જવું બહુ અઘરું છે। એટલે અમારે અહીંયા નિઝામપુરા ડેપો ચાલુ થાય તો બધાને સગવડતા મળે, લાભ મળે અને અમારો પર્પઝ સારો થાય। આ નિઝામપુરા ડેપો એટલો સરસ બનાવ્યો છે પણ એનો ઉપયોગ ઝીરો થઈ ગયો છે। એટલે અમારા બધાની લાગણી અને માગણી છે કે ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની બધી બસો આ ડેપો મારફતે જાય અને આવે। મારું નામ ગણેશભાઈ કે પટેલ છે। હું નિઝામપુરા મહેસાણા નગરમાં રહું છું। ડેપો તો ઘણા સમયથી છે। આ ડેપો 97 થી છે, પણ આ ડેપોનો ઉપયોગ ફક્ત સુવા માટે અને દલાલો માટે, જે લોકો જમીનોનો ધંધાકીય કરે છે એ લોકોનો અડ્ડો છે। અહીંયા માણસો એ જ રહેશે, બાકી અહીંયા કોઈ બસ જવા આવવા માટે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના પબ્લિક આ એરિયામાં છે 1 લાખ પબ્લિક છે, છતાં બી કોઈ જોવા વાળું નથી। જ્યારે ચૂંટણી આવે, જે બી રાજકારણ હોય એ એમનો રોટલો શેકવા માટે આ બધું તૈયાર કરે છે, બાકી કઈ નથી। આ એક બસ એ બી વાયા ખેડા આણંદથી કરી કોઈ મતલબ નહીં। એક્સપ્રેસ હાઈવેથી જશે તો લોકો એને જશે, નકા હાઈવે ઉપર 100 રૂપિયાની લક્ઝરીમાં જ જતા રહેલી પબ્લિક। એટલે જેટલી બસો અહીંયા વધારે આવશે તો પબ્લિક એનો ફાયદો લે છે। પોતાનું જે હતી પહેલા 5 વાગે પોણા 5 બસો હતી બધી બંધ કરી દીધી। કોરોના નડ્યો, કોરોના બધાને નડે છે। કોરોના માટે એવું કઈ છે નહીં। હા, અહીંથી જ જવી જોઈએ। રસ્તો છે, આવતા જતા બધી બસો અહીં આવી શકે છે, પણ કયા કારણસર નથી આવતી? રાજકારણના લીધે નથી આવતી તો એમના ડેપો મેનેજરને કોઈ તકલીફ છે કે કંડક્ટર ડ્રાઈવરને તકલીફ છે? એના કરતા પહેલા જે હતું એ બરોબર હતું। અત્યારે જે છે એના માટે આ પબ્લિક ખુશ નથી। આનો બદલો આ ઇલેક્શનમાં મળશે ને મળશે। અમારે 3 બસો હતી,